ગાંધીનગરમાં આજે બેઠકનો ધમધમાટ ચાલુ છે। દિગ્ગજ નેતાઓ સાથે પ્રદેશ ભાજપની બેઠક મળશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું છે। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન મુદ્દે બેઠક મળશે। બેઠકમાં ધારાસભ્યો, સાંસદો, પ્રભારીઓ પણ હાજરી આપશે। મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અપનાવો ઝુંબેશ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી વિગતો જાણીએ। સોનલ, જે પ્રકારે ગાંધીનગરમાં આજે બેઠકોનો ધમધમાટ, એવામાં પ્રદેશ ભાજપની બેઠક, આ બેઠકમાં ખાસ કયા મુદ્દાઓ ચર્ચાનો વિષય? જી સંજીવની, આજે પ્રદેશ ભાજપની બેઠક મળવા જઈ રહી છે। ગાંધીનગરમાં ટાગોર હોલ ખાતે આ બેઠક મળશે। આત્મનિર્ભર ભારત અભિયાન જે છે તે અંતર્ગત આ બેઠક મળવા જઈ રહી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે। જે હોદ્દેદારો છે, મહામંત્રી રજની પટેલ, તેમજ સાથે સાથે જે તમામ ધારાસભ્યો છે, સાંસદો અને પ્રભારીઓ જે છે, જિલ્લા પ્રભારીઓ, તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવાનો નારો આપ્યો છે, તે અંતર્ગત આ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સ્વદેશી અપનાવવા માટે લોકોને કઈ રીતે અપીલ કરવી, કઈ રીતે લોકોને સ્વદેશી વસ્તુઓ તરફ વાળવા, આ તમામ બાબતનું જે માર્ગદર્શન છે, જે માહિતી છે, તે આ બેઠકમાં આપવામાં આવશે। તમામ જે સંયોજકો છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। જિલ્લા પ્રમુખો જે છે ભાજપના, તે પણ ઉપસ્થિત રહેવાના છે અને આ તમામ લોકો ત્યાં જે આ સમગ્ર માર્ગદર્શન મેળવશે અને મેક ઇન ઇન્ડિયા તેમજ સ્વદેશી અપનાવવાનો જે નારો છે તે જે ટેરિફ વોર ભારત અમેરિકા વચ્ચે શરૂ થઈ ત્યાર પછીથી વડાપ્રધાન મોદીએ શરૂ કરી છે અપીલ, અને તે અંતર્ગત જ તેમનું જે અભિયાન છે સ્વદેશી અપનાવવાનું, તે આગળ વધારવા માટે થઈ અને આજની જે આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। ગુજરાતના જે નાગરિકો છે તેમને કઈ રીતે સ્વદેશી વસ્તુઓ તરફ વાળવા, આ તમામ જે બાબતો છે તેની ચર્ચા અને વિચારણા આ બેઠકમાં કરવામાં આવશે। તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યારબાદ તમામ જે ધારાસભ્યો છે, જે જિલ્લા પ્રભારીઓ છે, શહેર પ્રમુખો છે, જિલ્લા પ્રમુખો છે, આ તમામ લોકો તેમના વિસ્તારમાં તેમના કાર્યકર્તાઓની પાસે જશે। કાર્યકર્તાઓને તેઓ આ માર્ગદર્શન આપશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ લોકોને સ્વદેશી ચળવળ તરફ વાળવાનો પ્રયાસ કરશે। જી, જાણકારી બદલ ધન્યવાદ સોનલ।